કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરને લઈ અને એક મોટી વાત એવી સામે આવી કે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના નવરંગપુરા ગામના ચિંતન મહેતા નામના એક યુવકે સોશિયલ મીડિયા પર ગેનીબેન ઠાકોરને ગદ્દાર ગણાવતી પોસ્ટ કરી નાખી, જે હવે વાયરલ થઈ ગઈ છે. આ પોસ્ટમાં એવો ઉલ્લેખ કરાયો છે કે ગેનીબેને વકફ બોર્ડ સંશોધન બિલના વિરોધમાં મતદાન કર્યું, જેના કારણે તેમને વતન અને ધર્મના ગદ્દાર ગણાવ્યા. આ પોસ્ટ બાદ ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસના નેતાઓમાં રોષ ફેલાયો છે અને તેઓ તાત્કાલિક પાટડી પોલીસ મથકે દોડી ગયા અને ચિંતન મહેતા સામે ગુનો દાખલ કરવાની માંગ કરી. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ સમયે ઠાકોર સમાજના અગ્રણીએ કહ્યું કે અમે આ અપમાન સહન નહીં કરીએ અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ પણ આ અંગે તાત્કાલિક પગલાંની માંગ કરી છે. આમ આ એક પોસ્ટર વાયરલ થતા રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે. ગેનીબેન ઠાકોર કે જેઓ બનાસકાંઠાના સાંસદ છે અને તેમના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.